મારી સાઈઝ નું હા કોને મારી છે હા ઓ સારે ફ્લાવર એ તો हेलो नमस्ते वेलकम टू अवर न्यू व्लॉग तो भाई रात्रे એટલે સવારે બહુ મોડા પહોંચ્યા ઘરે ભૂઈ ગયા હતા ઘરે બી નહીં ગયા મારા સાસરીમાં જ આરતીના ઘરે જ રોકાયા હતા મારા સાસરીમાં જ આવ્યા સૂઈ ગયા હતા બપોરે જ ઉઠ્યા ચા નાસ્તો કર્યો પણ હવે થાકેલા એટલા હતા ને એટલે કેમેરાની સામે આવે ને એવું ફેસ લાગતું નહોતું થાકેલો ફેસ લાગતો હતો એટલે ચાલુ નહીં કર્યું હમણાંથી સ્ટાર્ટ કર્યું ઊંઘી ગયો તો પાછો હમણાં જ ઉઠ્યો આરતી અમારા મિત્તુના વાળ કાપે છે નેક્સ્ટ ઊંઘે છે પાછળ મારા સસરા મોબાઈલ ગેમ રમે મોબાઈલ મંત્રે છે આરતી મિત્તુના વાળ આજે લાગે ટકલી કરી જ દેશે મિત્તુને જો બતાવું ભાઈ ફોટોગ્રાફીની જોડે જોડે બ્યુટિશિયનનું કામ કરે છે એટલે કોન્ટેક્ટ કરજો ભાઈ કોઈને આવી રીતના કંઈક નાનું મોટું કામ હોય ને તો એની ફોટોગ્રાફી જોડે જોડે એની પાર્લર બી ચલાવે છે હે ને મેક્સો માય સન ઊંઘે છે શાંતિથી બી લેપટોપ બધું જોડે લઈને ઊંઘે તો હેલો ભાઈ મિત્તુના વાળ કપાઈ ગયા બહુ વાર લાગી મિત્તુના વાળ કપાવવામાં હવે નીકળ્યા છે ભાઈ આ બધાની ઈચ્છા હતી બહુ દિવસથી કંઈક નીકળ્યા નહીં શોપિંગ કરવા માટે તો કંઈક ડીમાર્ટમાં જઈએ મેં આવી ગઈ હેલો એવું કે ને હા તો ભાઈ ડીમાર્ટમાં નીકળ્યા છે ડીમાર્ટમાં જઈએ થોડી ઘણી શોપિંગ કરીએ અમે ડીમાર્ટમાં જઈએ ને એટલે કેવો કચરો થાય ને જુઓ તમે હમણાં હા ભાઈ કશું નહીં લેવાય જોઈએ હવે ડીમાર્ટમાં આવી ગયા ટમાટો ચાલુ કરવાની તૈયારી હા આરો લેવા આવ્યો છે કે ઉભો ખાવા આવ્યો છે અરે સચિન શું કરીશ ઓ ભાઈ ઉભો રે ઓય શું લેવું છે 10 દિવસ પહેલા જ કાજુ બદામ પિસ્તા બધું લઈને આવ્યા જ આરતી એવું છે શું છે એ રહું અંડલ જ છે જોયું આ લોકોને બટર ને ઘી ખાવું છે જાડું તો થવું નહીં બટર ને ચીઝ ને ઘી ખાવું મેક્સ એક જ લેવાનું ભાઈ મેક્સ એક જ સાસુ બહુ સુહાનાના મસાલા માટે બોલ કરે છે આ હતો પેલો હતો કયો હતો શું લેવાનું છે મમ્મી આનું થોડુંક જ છે અને આયા છે આખી ફેમિલી લેવા માટે જો આ ભાઈએ કેટલું બધું ઉઠાવી લીધું છે મેં શું આ બધું લેવાનું છે આપણે આ બધું જોઈએ તને શું જોઈએ પણ આ બધું ના લેવાય ખાલી ચીઝ એકલું જ લેવાય તો ઓ બાપરે મારો છોકરો કેટલો ડાયો છે ના કે ને મમ્માએ કીધું છે ચીઝ તો લેવાય કાલે જ હજુ દિલ્હીથી 2 પર્સ લઈને આવી તો હજુ પર્સ કરે તો કોની માટે લીધું અને બીજું ત્યાં પર સારું છે એવું સારું લાગે છે મમ્મા સારું લાગે છે લઈ લો જોયું મારો છોકરો પણ એવું કહે છે
કેવું કરે મીઠું મીઠું. મમ્મા મમ્મા ઓ મમ્મા બધા ફેસ વોશ લઈ લો. બધા ફેસ વોશ લઈ કે ના બ્લેક નો બ્લેક કલર નહીં ચાલો આપણે બે ઉપર જઈને ભાઈ તું આ લેવાનું તો કહે છે મેક્સ. ઓ મેક્સ શું આ પર્સ તું મમ્માને લઈ પછી પૈસા કોણ આપશે? સાંભળી લીધું મારા છોકરા પાસે હજુ તો 4 વર્ષનો છે એટલે એવું કે મારી પાસે પૈસા છે, તું લઈ આવીશ મારી મમ્માને. બહુ મસ્ત લાગે છે મેં શું બીજા જોઈએ લાવો ક્યાં चाहिए? મારી સાઈઝનું જુઓ ને મારી સાઈઝનું કંઈક સારું હોય તો જુઓ ને ના કાર્ટૂન વાળું નહીં મારી સાઈઝનું જુઓ ને કંઈક ટી-શર્ટ છે મારી સાઈઝની Daddy, please. મમ્મા को लेके दो નહીં લેવાની કશી, નહીં લેવાની. देखो ये अच्छे बहुत सारे फ्लावर ये अच्छी ये क्या है इसके अंदर અહીંયા કેવી લાગી મમ્માને Daddy आ रहे हो माँ તું મારો છોકરો એની મા પાસે એટલો ગોડો થઈ ગયો છે, મમ્મા એ લઈ લો, મમ્મા આ લઈ લો, મમ્મા વો લઈ લો, મમ્મા પેલું લઈ લો. એક જોડી ચપ્પલ લેવા 10 જોડી ચપ્પલ કાઢે છે ને પહેરે છે. આ જોયું આટલી શોપિંગ કરી છે હજી આવતું મેક્સુને હવે ખાવી હજી સોફ્ટી મેક્સુ સોફ્ટી કેવી લાગે છે યમ્મી યમ્મી છે મને તો આપશો તો ભાઈ લઈ લીધો છે. લઈ લીધા. મેક્સુ લીધું આપણે કેટલું લીધું આટલું બધું ભાઈ હવે જમીને નીકળીએ છીએ ઘર માટે. મેં કશું જ નહીં લીધું પણ ગાઈસ તો ગાઈસ ફાઇનલી ઘરે જવા માટે નીકળી ગયા છે. મેક્સ આગળ બેઠો છે, આગળ સામાન છે, પાછળ વચ્ચે સામાન મૂક્યો છે, આરતી બેઠી છે. કન્જેસ્ટેડ ગાડી ઉપર આટલો બધો સામાન લઈને નીકળ્યા છે. ધીરે ધીરે નીકળ્યા છે, ધીરે ધીરે પહોંચી જઈશું. ઘર આપણું એટલું બધું દૂર છે નહીં તો ઘરે જઈએ છીએ હવે. તો ફાઇનલી ઘરે પહોંચી ગયા છે. હવે ઊંઘવાની તૈયારી કરીએ. આમ પેલું કહેવાય ને ધરતીનો છેડો ઘર, એવી રીતે ઘરે પહોંચી ગયા ભાઈ. હવે મેક્સુ અમારી જોડે થઈ ગયો છે. મેક્સુ કહી દે ગુડ નાઇટ બધાને, એવું કહી દે गुड नाइट જય રામાપીર, अभी સુઈ જાઓ બધા, એવું કે सो जाओ આપણે સવારે મળીએ. સવારે મેક્સુને સ્કૂલ મૂકવા જવાનો છે. સ્કૂલ જવાનું ને બસ તો જલ્દી જલ્દી હોઈ જઈએ.
કહી દે બધાને જઈને હવે ફિર બાય બાય જય મામા ફિર